અત્યંત ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો। કાલાઘોડા બ્રિજ ખાતે નદીનું લેવલ 14.37 ફૂટ સુધી પહોંચ્યું, જ્યારે આજવા સરોવરની સપાટી 210.41 ફૂટ નોંધાઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને નદી કિનારા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે। આજે વિશ્વામિત્રી નદીનો જે ગઈકાલ કરતાં આજે પાણીની સપાટી વધી રહી છે લેવલ વિશ્વામિત્રી નદીને ત્યાં વિઝિટ કરી છે, તેનું લેવલ જે રીતે વધી રહ્યું છે છતાં પણ ભગવાનની મહેરબાની ગણો કે વરસાદ આપણે નહેવત પ્રમાણે જે પડી રહ્યો છે અને જે સપાટી હજુ સુધી કોઈ એટલી વધી નથી કે વિસ્તારોમાં જાનહાનિ કંઈ થાય। અને આજવાની સપાટી પણ આપણી 212 ફૂટ પર જઈ રહી છે, એટલે એમાં આપણે કોઈ એટલો વિષય નથી એવો કે પાણી છોડવામાં આવે અને આપણે વિશ્વામિત્રીમાં લેવલ વધી જાય એવી કોઈ અત્યારે સમસ્યા નથી। વડોદરાવાસીઓને શું કરશો? વડોદરાવાસીઓને જણાવવાનું કે ટોલ ફ્રી નંબર પર આપેલો છે, તેમજ જો એ નંબર ના લાગે કે ઇમરજન્સીમાં તમે કોન્ટેક્ટ ના કરી શકો એનાથી, તો તમારા વોર્ડના કાઉન્સિલર દ્વારા કે કોઈ બી રીતે અમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરો અને પરિસ્થિતિની જાણ કરો, જેથી કરીને અમે પણ અમારી ટીમ સાથે તમને હેલ્પ કરી શકીએ અને મદદ